અરે સાસુજી, આ ક્યાં સુધી તમે ઘઉં ઉલાડ્યા કરશો? જરાક મારી વાત કાને ધરો. આ બીજાની દીકરીઓ 18 વર્ષે આણું વળીને સાસરે વહી જાય. હવે તમારી દીકરી એટલે કે મારી વહુને 36 વર્ષે તો આણું વળાવો. હવે હું ધમધોકાર કમાતો થઈ ગયો છું. અરે ધંધો શેનો? અરે ધંધો ઠેઠ ભાવનગર થી ભાયાવદર સુધીના ભલભલા કુટુંબો મોટરું લઈને આ ભગા ભજીયાવાળાના ભજીયા ખાવા આવે છે. અરે ધંધો તો ભજીયાનો ને, આપણી નાતનો હેર કટિંગ સલૂન નો તો નહીં ને? અરે ભાઈ, કમાણી હોય ને તો ધંધો વાળ કાપવાનો હોય કે જીભના સ્વાદથી લાળ પાડવાનો હોય? હે, શું ફરક પડે છે? ફેર પડે છે. ગગી, ઓ ગગી, ગગી, તારા બાપની પુરાણી પેટી લઈ આવ તો. અરે સાસુજી, પેટીને બદલે એક થેલીમાં 2 જોડ લુગડા આપીને મોકલશો ને તોય મારે ચાલશે. બાકી પેટી લઈને આવતી તમારી બેટી બહુ મોટા પેટી થઈ ગઈ છે હો. આણું વળાવવા વગર મોટા પેટી કેવી રીતે થાય? અરે આ તમારા લાડ પ્યાર ને ઘરના ખાધા ખોરાકીથી એનું શરીર હાથણી જેવું અને પેટ પટારા જેવું થઈ ગયું છે એમ કહું છું. હું કઈ એમ નથી કેતો કે આણું વડાવ્યા વગર ભારે વગી થઈ ગઈ છે. આ મને જ જુઓ ને, હાથે રોટલા ઘડી ઘડીને હાવ છોડિયા જેવો થઈ ગયો છું. ગાલમાં વાટકી જેવડા તો ખાડા પડી ગયા છે. ઈ ખાડા પૂરવા હોય હા. અને ગગીનાથના રોટલા ખાવા હોય તો મરતી વખતે એના બાપને મેં દીધેલ વચન પાડી બતાવ. ઓહો, એવડું તે કેવડું મોટું વચન દીધું છે, ભેંસના પોદળા જેવડું. કેમ પોદળા? આપણે દીકરો નથી હા. એટલે જમાઈના હાથે હજામતના હથિયાર હલાવતી રહીશ. ઓહો, તમે તમારો જીવ ગતિ કરો. ઓહો, પછી શું થયું પદ્માબેન? પછી પથારીમાં ડોકું નાખી દીધું. પથારીમાં નહીં પદ્માબેન, મારા સંસાર માટે ડોકું નાખી દીધું છે. હવે એક વાત પૂછી લઉં કે આ તમારી બેટીને લઈ જવી હોય તો પેટીને આણામાં ભેગી લઈ જવી પડશે ને? તું ધંધો બરાબર કરે છે કે નહીં એ જોવા મને ભેગી લઈ જવી પડશે. ઓહો, એટલે બાપની પેટી અને બેટીની માં આ બધુંય આણામાં ભેગું આવશે એમ જ ને?